संत वाणीनाथ महान जयरामगिरी बापू रामगिरी बापू संतगण वावना धारासभ्य बेन श्री गेनीबेन माजी धारासभ्य અને મારા ભાઈ અને ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂત સમાજના પ્રમુખ ભામાસેવા ડીડી રાજપૂત સાહેબ શિક્ષણ સમિતિના માજી ચેરમેન ભાઈ શ્રી મંગીલાલભાઈ પ્રદેશના મંત્રી અંબાભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત વિહોત્તર ગ્રુપના અધ્યક્ષ ભાઈ શ્રી જીવરાજભાઈ દેવીદાન તુલસીભાઈ સૌ મંચસ્થ આગેવાનો અને વજેગઢના સરપંચ ભાઈ શ્રી કિશોરભાઈ અને સૌ મંચસ્થ આગેવાનો અને આપ સૌ સમાજના વડીલ દલિત સમાજ આગેવાનો અને રા નવગણ જેવા મારા યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો આપ સૌને નમન ને વંદન। બાપુ આ સમાજના ભરોસે સમાજે ખોબલે પૈસા આપ્યા સમાજનું જે સપનું હતું સંકુલ ઝડપી પૂર્ણ થઈ રહ્યું છે એ બદલ સમાજને નમન ને વંદન। અને આપ સૌ જાણો છો કે 4 ધામ યાત્રા કરીને બાપુ શિવલિંગ આખા ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે અને પવિત્ર શિવલિંગ આ પવિત્ર ધરતી ઉપર જેમ મંદિરો હોય એમાં શિક્ષણ પણ એક મોટું મંદિર છે અને બાપુનો જીવ તો રાયસણમાં પણ હોસ્ટેલ ચલાવે છે। તમામ ટ્રેનિંગ લઈને ઘણા બધા આપણા સમાજના યુવાનો આ વિસ્તારના સૌથી વધુ બનાસકાંઠાના લાભ મળે છે, નોકરી લાગે છે। બાપુ હર હંમેશા ધર્મની સાથે શિક્ષણને વાળીના જગ્યા ખૂબ જ માને છે ત્યારે બાપુને પણ નમન ને વંદન। બાપુ આપના અમારા ઉપર આવા આશીર્વાદ રહે કે ઝડપી આ સંકુલ થઈ જાય અને કન્યા હોસ્ટેલ પણ એનું આપના જ હાથે લોકાર્પણ થાય એવી પણ આપ વાળીનાથ પાસે પ્રાર્થના અને આપ સૌ આગેવાનોને પણ વિનંતી કે આપ જેટલા ઉદાર હાથે ફાળો લખાય છે એટલો ઝડપી હાલો, એટલી તમને 12 મહિનામાં સંકુલ પૂરું કરીને આપવાની તમામ ટ્રસ્ટીઓની પણ અમે તમને ખાતરી આપીએ છીએ। અને વિશેષ આપ યુવાનોને વિનંતી કરું છું, વટ છોડી દો, વતન છોડી દો, વ્યસન છોડી દો। ઘણા એમ કહેશો વતન કેમ, પણ 1-2 જણા આપણા દાદાઓ પાસે જમીન હતી એની જમીનમાં 10,000 ભાગ પડ્યા છે। એક ભાઈ વાયરે બીજા બધા બહાર જઈને ધંધા કરો, કારણ કે એકલા ખેતી ઉપર અત્યારે જમીનો પણ બગડી રહી છે એટલે ખેતી ઉપર નિર્ભર રહેવું અઘરું છે। એટલે આપ જ્યાં યુવાનો છો એ માત્ર ને માત્ર મોબાઈલ અને મોટરસાઇકલનો ઓછો ઉપયોગ કરી વટ વતન છોડીને વિદેશ જાઓ, બહાર જાઓ, બીજા કોઈ પણ પ્રદેશમાં જાઓ, ધંધા રોજગાર જાય અને સમાજનું નામ રોશન કરો। ઘણા સ્ટેટસ ચડાવતા હો, તમારું સ્ટેટસ સગાવાલા જોવે ખરાબ લાગે, રોણા તો ફરવાના, બળવાના અમારો કોઈ અરે ભાઈ અદાણી 28 દાડે ફોન કરે રિચાર્જ કરો નહીં તો તમારો ફોન બંધ થઈ જાય તો ફેર આપણે પડવાનો છે, આપણે રોણા નથી બનવું। સમાજનું નામ રોશન કરો, ધંધો કરો, કારકુનથી કલેક્ટર સુધી સમાજનો દીકરો હોય એવી આપ સૌને સમાજની ચિંતા બાપુને બધા આગેવાનો છે। એટલે આવા સ્ટેટસ ચડાવ્યા સિવાય માત્ર ભણો, આગળ આવો અને ધંધો કરો એવી આપ સૌને પ્રાર્થના। જય હિન્દ, જય ભારત।